વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે, જેમાં સુરત તરફથી અમદાવાદ શહેર તરફ જતા એક ટ્રકે પાછળની ટ્રકમાં ધડાકાભેર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પાછળના ટ્રક ચાલક કેબિનમાં ફસાયો હોવાનો કોલ ફાયર વિભાગને મળતા જ તાત્કાલિક ઘટના સ્થળે ટીમ પહોંચી 1 કલાકની ભારે જહેમત બાદ ટ્રક ચાલકને બહાર કાઢી સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। તો આ અકસ્માત અંગેનો કોલ વડોદરા શહેર ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને મળ્યો હતો, જેમાં સુરત શહેરથી અમદાવાદ શહેર તરફ જતા વાઘોડિયા બ્રિજ ઉપર 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં ચાલક કેબિનમાં ફસાયો છે। ત્યારે આવી માહિતી મળતા જ પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। ત્યારે ફાયરના અત્યાધુનિક અકસ્માતમાં ઉપયોગી સાધનોની મદદથી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી ટ્રકમાં ફસાયેલ ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યારે ડ્રાઈવર મહારાષ્ટ્રનો હોવાનું અને તેનું નામ શિવરાજ શ્રીરામ હોવાનું સામે આવ્યું છે। તો તેઓનું ફાયર વિભાગ દ્વારા 1 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। તો બીજી બાજુ આ અકસ્માતને લઈને સુરત તરફથી અમદાવાદ શહેર તરફ જતા વાઘોડિયા બ્રિજ ઉપર ભારે ટ્રાફિક જામ થવા પામ્યો હતો। તો રેસ્ક્યુ દરમિયાન ટ્રાફિક અડચણરૂપ ન થાય તે માટે વાઘોડિયા બ્રિજ નીચેથી સર્વિસ રોડ પર ડાયવર્ઝન આપી ટ્રાફિકને હળવું કરવામાં આવ્યું હતું। તો આ અકસ્માત સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી, પરંતુ અવારનવાર આ રીતે નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાઈ રહ્યા છે। ત્યારે અકસ્માત ઝોન જાહેર કરી તેના પર યોગ્ય કાર્યવાહી થાય તેવી લોકોની માંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।